સુરતમાં દારૂ પીવા માટે પીધેલાઓ અવનવા રસ્તા અપનાવતા હોય છે, ત્યારે સરથાણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા વાલક પાટિયા ખાતે કારમાં દારૂની મિચબાની મારતા બે ઝડપાયા હતા. કારમાં દારૂ પીનારા બંને કારની આગળ પોલીસની પ્લેટ લગાવી હતી, સાથે જ કારમાં પણ નંબર પ્લેટ પણ ન હતી. લોકો સામે પીને રોફ જમાવનારા બંને રૂપિયાની પણ માંગ કરી હતી, જેથી લોકોએ આ બંને ઈસમોનો વિડીયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો, જેમાં કારના દરવાજામાં બિયરના ટીન મળી આવ્યા હતા, સાથે જ થમ્સઅપની બોટલમાં પણ દારૂ મળી આવ્યો હતો, જેથી બંને વિરુદ્ધ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવ્યો હતો. પીધેલાઓમાંથી એક જયપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને મેહુલ ઉર્ફે મુન્નો સાદુર સાંભળ તરીકે બહાર આવ્યું હતું. આ બંને શખ્સ કારની લે વેચ સાથે સંકળાયેલા હતા. આ બંને સ્થળ પરથી નાસી ગયા હતા, જોકે બાદમાં વિડીયોના આધારે બંનેને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ તેમની વિરુદ્ધ રેસ ડ્રાઇવિંગ, પોલીસની ઓળખનો ખોટો ઉપયોગ કરવા બદલ એમ 2 ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જે બનાવ બન્યો છે એ ગાડી જે છે એ આરોપીઓએ પોલીસ લખેલી પ્લેટ જે છે પોતાની ગાડીમાં રાખી પોલીસ તરીકેની ઓળખ આપેલ છે, અને વાલક જંકશન પાસે પોતે પોલીસે આવું જણાવી અને ત્યાં રેસ્ટોરન્ટ પર પણ પોતે પૈસા નહીં આપ્યા અને ત્યાં એને ધમકી આપી પૈસા માગતા એને કે અમે તમને જાનથી મારીને તમારી પર ગાડી ચડાવી દઈશું, આવી રીતની બનાવ બનેલ છે. એ અનુસંધાને આપણે બંને આરોપીઓ જે છે, એકનું નામ છે જયપાલસિંહ ઉર્ફે યુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને બીજાનું નામ છે મેહુલભાઈ ઉર્ફે મુન્નો સાંભળ. આ બંનેની ધરપકડ કરી છે અને બંને ઉપર એક સરકાર તરફે બી એફઆઈઆર દાખલ કરી પોલીસની જે પ્લેટ વાપરેલી છે અનુસંધાને, અને બીજો જે છે એ જે રેસ્ટોરન્ટવાળો છે ને પૈસા નથી આપેલા એ પણ એક ગુનો દાખલ કરી 2 એફઆઈઆર એના ઉપર દાખલ કરેલ છે. સર, પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસની નેમ પ્લેટ મળી આવી હતી, તો એમને પૂછપરછમાં આ પ્લેટ ક્યાંથી લાવ્યા હતી? એ ગાડી ભાડે આપે છે એવું એને કીધું ને અમારી આ રીતે નેમ પ્લેટ આ રાખી છે એમ જ, અને પોલીસ તરીકે રોફ જમાવવા અને આ રીતે ગેરકાયદેસર કૃત્ય કરવા માટે જ એને પોલીસની પ્લેટ રાખેલી હતી. વાયરલ વિડીયોની અંદર દારૂની બોટલે બિયરની ટીન પણ જોવા મળી રહ્યા છે. શું આ મામલે તપાસ કરાઈ છે? હા, એમની અત્યારે પૂછપરછ ચાલુ છે, કારણ કે જે ટીન મળી આવ્યા છે ખાલી ટીન છે અને એ ગાડીમાંથી મને પ્લેટ અને ટીન જે છે હાલ આપણે કબજે કરેલા છે. ક્યાંથી લાવ્યા છે, શું કર્યું છે, આપણે તપાસ કરીએ છીએ. હું ક્યાંના રહેવાસી છે આ બંને? બંને સુરતના રહેવાસી છે. મૂળ જે છે એ ભાવનગરના રહેવાસી છે બંને.